ગાંધીનગરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ દેખાવો કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ દેખાવો કરવામાં આવ્યો, જ્યાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અટકાવવાને લઈ વિરોધ યથાવત જોવા મળ્યો। મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા। રાજ્ય સરકારે મેનેજમેન્ટ ક્વોટામાં શિષ્યવૃત્તિ અટકાવી। અગાઉ વિધાનસભામાં વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ આજે ફરી એકવાર વિરોધ કરવામાં આવ્યો। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં પોલીસે વિરોધ કરતા તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરી। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? જી બિલકુલ, આજે ગુજરાત વિધાનસભાની ચાલુ કામગીરીની અંદર શિષ્યવૃત્તિ શરૂ કરવાના મુદ્દે આજે વિધાનસભાના ગેટ ઉપર અસંખ્ય વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા। જોતજોતાની અંદર મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ ચાલુ કરાવવા માટે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું। પરમિશન વગર આંદોલન સચિવાલયના ગેટ નંબર 1 સુધી પહોંચી ગયું હતું। જો કે પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે પોલીસે તમામની અટકાયત કરી હતી, જેની અંદર આદિવાસી નેતા ચૈતર વસાવા પણ જોડાયા હતા। તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પણ આગેવાનીમાં આ શિષ્યવૃત્તિ ચાલુ કરવા માટે સરકારમાં આંદોલન શરૂ કર્યું હતું, સરકાર સામે માંગણી કરી હતી। આદિવાસી વિદ્યાર્થીનું કહેવું એમ છે કે સરકારે અધવચ્ચે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે, જેના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભાવિ ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે। માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માંગણી કરી હતી। અગાઉ પણ ગાંધીનગરની અંદર શિષ્યવૃત્તિના મુદ્દે આક્રમક આંદોલન થયું હતું, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ કોઈ કાર્યવાહી કરી ન હતી। પરિણામે આજે પણ સરકાર સામે વિરોધ આંદોલન શરૂ થયું છે અને શિક્ષણ મંત્રી ઉપર પણ અનેક વિદ્યાર્થીઓએ આકરા પ્રહારો કર્યા હતા અને સરકાર તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ શરૂ કરે તેવી એક માંગ કરી હતી અને આંદોલન શરૂ કર્યું હતું, જેમાં પોલીસે તમામની અટકાયત કરી છે। જી વિગતો બદલ આભાર।